આતંકીઓના કેમ્પને ધ્વસ્ત કરવા બદલ પ્રદેશ કોંગ્રેસે જવાનોને અભિનંદન પાઠવ્યા। 28મી ફેબ્રુઆરી અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે। આ બેઠકને લઈને પ્રદેશ કોંગ્રેસ નેતાઓની મુલાકાત થઈ, જે બાદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ એરફોર્સના જવાનોને અભિનંદન પાઠવ્યા। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે સૈન્યની કાર્યવાહીને કારણે દેશવાસીઓનું મનોબળ વધ્યું। કોંગ્રેસ પાર્ટી સૈન્યની સાથે। અર્જુન મુઠવાડે કહ્યું, પાકિસ્તાને જવાબ આપવા કે આતંકીઓના ખાત્મા માટે કોંગ્રેસ સૈન્યની સાથે છે। ફોર્સના જવાનોએ જે રીતે જવાબ આપ્યો છે એના કારણે દેશના લોકોનું મનોબળ પણ વધ્યું છે અને દેશ અને કોંગ્રેસનો એક એક કાર્યકર સેનાની સાથે છે। આવનારા સમયમાં જે પણ પગલાં લેવા પડે, એ પાકિસ્તાનને જવાબ આપવાની વાત હોય કે આતંકવાદને ખાત્મો કરવાની વાત હોય, તમામ બાબતમાં કોંગ્રેસ સમર્થનમાં છે। પઠાણકોટ, પુરી, ગુરદાસપુર જેવા સ્થળોએ એમણે હુમલો કરીને ભારતીય સૈન્યને નુકસાન પહોંચાડવાની અને મોરલ તોડવાની કોશિશ કરી હતી, પરંતુ ભારતની 125 કરોડની જનતા ભારતીય સૈન્યની સાથે છે અને જે સબક શીખવાડવાની શરૂઆત કરી છે એનું અમને સૌને ગૌરવ છે।